રાજકોટના વોર્ડ નંબર 13માં દૂષિત પાણીને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શુદ્ધ પાણી નહીં મળતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વોર્ડ નંબર 13ની ઓફિસે ખરાબ પાણીની બોટલો લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તેમજ તાત્કાલિક આ સમસ્યા હલ કરવા માંગ કરવામાં આવી। અધિકારીઓએ ત્વરિત આ મુદ્દે પગલાં લેવાની ખાતરી આપતા हाल पूरतो मामलो थाड़े पड़्यो। नंबर 13 जागृतिबेन डांगर पूर्व कॉर्पोरेटर मारा वोर्ड नंबर 13 ની અંદર આંબેડકર નગર 6 નંબરની અંદર છેલ્લા 20 દિવસ આમ તો જો કે આખા વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે પણ આ 6 નંબરની અંદર વધારે સમસ્યા છે એટલે લોકો બહુ હેરાન થાય છે। તો આજ રોજ અમે વોર્ડ ઓફિસે ડેલિગેશન લઈને ગયા હતા, બેનો રજૂઆત કરવા આવ્યા હતા ગંદુ પાણીની બોટલો ભરી, પણ વોર્ડ ઓફિસે કોઈ પણ હાજર હતું નહીં, ઓફિસર પણ નહોતા, વોર્ડ ઓફિસર પણ નહોતા, કોઈ હતું નહીં। પછી મેં ફોન ઉપર સાહેબારે વાત કરેલી તો સાહેબે મેં 2 દિવસનો ટાઈમ સાહેબને આપ્યો છે। જો 2 દિવસમાં આ વિસ્તારની અંદર કામ કરવામાં નહીં આવે તો અમે કમિશનર ઓફિસે ડેલિગેશન લઈને જઈશું।